તો બધા મિત્રોને જય માતાજી, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અત્યારે સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયો અને ઉપડ્યું કારખાને। તો થાન વાસુકી દાદાના દર્શન કરીને અમે આપણે વહી જઈશું કારખાને। તો ફાઇનલી કારખાના અંદર એન્ટર થઈ ગયા અને અમે આપણે કારખાનામાં ગઈ। હાલો તો આ બધે કોડિયા પડ્યા છે, ઓલી આ લાલ માટી, આ છે ભઠ્ઠી। ભઠ્ઠીમાં કાસા કોડિયા નાખવાના એવી રીતના, એટલે પાકી જાય। તો આ પાકેલા અને આ બધા કોડિયા પાડે છે। આવી રીતના કે કોડિયા પાડવાના હોય। જો અને હું કોડિયા પાડું છું। હાલો તો ઓઇલ બોઇલ કરી નાખી અને પછી પાડવા બેસા થઈ। આ માટી આ મશીનમાં દરીને પછી તો આવી રીતના કે માટી છે લાલ, એટલે એનેથી પાડવાના। તો હાલો પાડવાનું કીધું ચાલુ। સૌથી પહેલાં તો આ પ્રેસમાં ઓઇલ કરવું જરૂરી છે, કારણ કે પછી બહુ બર કરાવો, બહુ આંકડું પડી જાય પછી, એટલે ઓઇલ કરવું। ઓઇલ કરીને આવી ગયા આપણે પાટલા લેવા। જો પાટલા એટલે કે આ કોળી આપણે પાડવી। પાટલા લઈને ઉપડ્યા, બકડીઓ લઈને માટી ભરવા, કારણ કે માટી ભરશું તો જ પાડી શકશું કોળિયા। તો આપણે માટીનું બકડીઓ ભરીને આવતા જ હતા। તો અમે પાણી બાણી પીને અને માવો બાવો ખાઈને કીધું ચાલુ। પછી કરી દીધું કોળિયા પાડવું ચાલુ, બાઘા છૂટી। તો જુઓ કે આવી રીતના કોળિયા કમ્પ્લીટ તૈયાર થાય, તમને દેખાડું ઘડી ખમો। જો આવી રીતના કે કોળિયા કમ્પ્લીટ થાય તો આપણે બોલાવી દીધું બાઘા છૂટી। એમ થાય કે ભણ્યા તો સારું ને એમ થાય કે રખડ્યા તો સારું। તો આમાં શું સારું તમે કોમેન્ટ કરજો। અને તો બાય બાય, મિની બ્લોગ અહીં કરતા મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ યાર કરતા રહીજો, કારણ કે સપોર્ટની આપણે બહુ જરૂર છે। બાય બાય।